વડોદરા શહેરના જૂના ન્યાય મંદિર વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ. વડોદરા શહેરના જૂના ન્યાય મંદિર વિસ્તારમાં આજે અચાનક તણાવનો માહોલ સર્જાયો હતો. એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાના કારણે વિસ્તારમાં થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને જૂથોને અલગ કરીને સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતને લઈને વિવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડી છે. જોકે પોલીસ હજુ સત્તાવાર રીતે કોઈ કારણ જાહેર કર્યું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ રાખી છે. આ ન્યાય મંદિર પાસે જગ્યા ઉપર મારી મગજમારી થઈ હતી. એ રિક્ષા ગઈકાલે મેં રિક્ષા જરાક ટચિંગના બાળામાં થઈ ગઈ હતી, એમાં એ લોકોએ ગાલી ગલોચ કરી. આજે અમને એવું લાગ્યું કે ભાઈ બધું પતી ગયું, કાલે જે થવાનું થઈ ગયું. આજે એ લોકોએ કાલના વિષયમાં આંખો કાઢીને આમ ગુડીને જોઈ રહેલા. અમે જઈ રહ્યા હતા એ દોરાને એ લોકોએ ફટકા આવેલો પ્લાનિંગ હતો એમનો, ને ત્યાં લારી ગલ્લાવાલા જે થા ને એ બી આમાં ઇન્વોલ્વ હતા. અને મીના બજારવાલાનો છોકરો લુકમાન અને વાનિયાવાલા કરીને છે, એમના તે છોકરાઓ છે ને બીજા છે. અત્યારે લારીના ગલ્લાવાળા 8-10 જણ થા હતા, એ લોકોએ બી મારવામાં, ને બીજા 10-15 જણા બીજા એમના સાથેના એ લોકો એને આ રાતમાં નાઇટમાં ધંધો તો કરે છે, ધંધાના સાથમાં ગુંડાગીરી બી કરે. એ લોકો લારીઓ તો ચલાવે પણ સમ કરીને બધાઓને મારે બી છે. તો લુખવા તત્વો બી ભેગા થાય છે ને બીજા કે આ લોકો ધંધાની આડમાં છે ને ગુંડાગર્દીઓ કરે છે. તો આ જેટલા બી ધંધા છે ને એમના લારીઓ ન્યાય મંદિરમાં બધી બંધ કરાવવી જોઈએ. અહીંયા વારે છે ને એ લોકોના કારણે લુખ્ખા તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા 50 જણા હતા. 50 જણ ઓછામાં ઓછા મારવામાં, અને મારા બાબાને એટલું માર્યો છે, માથું ફાડ નાખ્યું. કંઈ નહીં, આ મારે આગ જોઈ લો. પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નહીં કરી કે નાતના હતા, સમાજના હતા, તો આપણે જતું કર્યું. પણ એ નાત જાત સમાજ બધું વિચારો આગળ અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે ને. એ બી નહીં, બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી.